અમરેલી જિલ્લાના ધારીના ચલાલા ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। જી હા, જિલ્લા વહીવટી તંત્રની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપીને આ યાત્રાની શરૂઆત કરાઈ હતી અને આ યાત્રામાં જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ ભારત સરકાર દ્વારા સન્માનિત મહેશ મહેતા, ગાયત્રી ધામના વડા ડોક્ટર રતિદાદા, શીતલ મહેતા સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ જોવા મળી હતી। આ યાત્રામાં ગાયત્રી સંસ્કારના વિદ્યાર્થીઓ, હરિબા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ અને સંસ્કૃત શાળાના બાળકો પણ શામેલ થયા હતા। આ પ્રસંગે શહેરના પ્રાચીન ભવનાથ મહાદેવ મંદિરથી મીઠાપુર ખાતે આવેલ ગાયત્રી ધામ સુધી શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં ડીજે, રામાયણના પાત્રો અને ઋષિમુનિઓ બનીને બાળકો દ્વારા મહાયજ્ઞ જેવા આકર્ષકો આયોજન પણ કરવામાં આવ્યા હતા અને શાળાના ટ્રસ્ટી છે શીતલ મહેતા, તેઓ દ્વારા અધિકારીઓનું ભવ્ય સ્વાગત પણ કરાયું હતું અને ગઈકાલે આ સંપૂર્ણ સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન થયું હતું।